બૂટ જીજો મેલા બૂટ. તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આ એકચ્યુઅલીમાં અત્યારે જ આવું છું વાંકાને, વરસાદ ચાલુ છે. જીજો જય શ્રી મહાકાલ, જય માતા. શું કે સારું વાંકાને જશે એમ ને? એકચ્યુઅલીમાં અત્યારે ડેમોમાં વાંકાને બાય ધ વરસાદ આવે છે, બટ ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, बिकॉज रेन इज ब्रेन. એટલે સોરી, માફ કરના, ગલતી से थोड़ा इधर उधर निकल गया. બાકી તો હું ભાઈ સ્ટેશનમાં પહેલાં તો કેમ કે સ્ટેશનમાંથી ડેમો ભેગી થાય, ઘરે તો લેવા નથી આવતી. ઘરે લેવા આવે ને તો હું મારે થોડુંક હાલવું નહીં, આ બધું હાલવું વધારે પડે એકચ્યુઅલીમાં. જય મા મેલડી. ને ભાઈ જો આજે છે જન્માષ્ટમી, તો મારા ને મારા પરિવાર લોકો તરફથી તમને ને તમારા પરિવાર લોકોને જન્માષ્ટમીની હાર્દિક 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 શુભકામના. બાકી જે વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરો, ચેનલ જે સબસ્ક્રાઈબ ન કર્યો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી હાલો સ્ટેશનમાં. હાય ચીકો, હાય તું આવ્યો? આજે જન્માષ્ટમી, મોટા ભાઈનો બર્થડે. હેપી બર્થડે. તારો નથી, મોટા ભાઈનો એ. હાલો તો ભાઈ સ્ટેશનમાં એકચ્યુઅલીમાં પહોંચી ગયા. હાલો તો ગાવ ગાંડા ડેમોમાં જાય, પછી નિરાતે ભેગા થાય. તો ભાઈ ફાઇનલી ડેમો આવી ગઈ છે. હાય પીલા, હાય. હે તો ભાઈ ફાઇનલી ડેમો આવી ગયો. ડેમોમાં જગ્યા ગોતી, ડેમોમાં બેસી જગ્યા ગોતી લઈ, પેલા બેસી જાય પછી મળી. બાકી જે વિડીયો લાઈક ન કરે વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ ન કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી હેલો બેસી. તો ભાઈ ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા, ટ્રેન ચાલુ થઈ ગઈ. ડેમો એકચ્યુઅલી એલી કોલેજ સ્ટેપો આવ્યો. જો કે આ એલિસ કોલેજ છે, તમને ખ્યાલ છે. આ એલી ગ્રાઉન્ડ, આ એલી ગ્રાઉન્ડ કાંઈ તો હું સવારમાં આ ક્રિકેટ રમવા આવતો, પણ હમણાં નથી આવતો. નથી ઈચ્છા નથી આવતો. મેળો પણ છે, એ આપણને નથી ખબર, આ લોકો પણ હશે તો આપણે કામ નથી મેળા, કેમ કે આપણે મેળા જવું નથી. હવે જઈએ વાંકાને, ડેમો તો ચાલુ થઈ ગઈ. હવે ડાયરેક્ટ વાંકાને પહોંચી ફાઇનલી વાંકાને પહોંચી ગઈ. વાંકાને સ્ટેશન. કેમ લે જીજુ ડેમોનો સફર પહેલી વાર કર્યો કે આવી ગયો પહેલાં? ફર્સ્ટ ટાઈમ આવી ગયો. એક્સપિરિયન્સ કેવો કર્યો? મજા આવે? રસ્તામાં બે ગાડી ચણાઈ હતી, ટૂંકમાં પાણીમાં આપણી વિડીયો એડ કરી દઈશ, વિચારેલો હશે તો બાકી વાંકાને સ્ટેશન દીધા મસાલા. એ ડબ્બો નોખો ન થઈ જાય તો સારું. નીચે ઉતરી ગઈ. ફાઇનલી ભાઈ સ્ટેશનમાં ઉતરી ગઈ. હવે એમાં પપ્પાને ઉતરે, મને એ જે ગાડીમાં જ છે. હા, તમારે ઉતરવાનું હોય, કામને એમાં રોકાવાનું હોય. ઉતરવાનું હોય, ઉતરવાનું કે હમણાં ફોન અંદર હોય છે, રહી ગયો. ધ્યાન રાખું છું. ફોન નીચે પડી ગયો, શું કરવાનું? તૂટી જાય તો હમણાં ના ખર્ચો. હાલો તો ટૂંકમાં હજી 11 જ હોય. બસ 11 જ બધી એ રહી ઘડીએ લાંબ. હજી 11 જ હોય ભાઈ, આમ જવાનું. હાલો તો ભાઈ તો સ્ટેશનમાં પહોંચી ગઈ. હા પીલા, તે પાણી જોયું? પાણી કેટલું બધું હતું? આ બધું ભાઈ સાહેબ, પાણી ઘણું બધું હતું. બાકી આ વાંકાને રિએક્શન આપણું. હાલો તો હવે ઘરે જઈશી. એક થેલી વધી ગયા છે, કાંઈ વાંધો નહીં, ઓકે, નો પ્રોબ્લેમ. બટ હવે જાય ઘરે. ફાધર સાહેબ દેખો કાંઈ મારા પપ્પાને પહેલી વાર એકચ્યુઅલીમાં બ્લોગમાં લીધા છે. ફાધર સાહેબ આપણા પહેલી વાર બ્લોગમાં આવ્યા છે. કાંઈ વાંધો નહીં. બાકી હવે પહોંચ્યા ભેગા છાતા ચાલુ થઈ ગયા. હવે ખાવો કે ઘરે ભાગી, ન તો વરસાદમાં પલળી જાય, બીજું તો શું હોય. આગળ ભેંસ ઊભી, એટલે સોરી, માફ કરના, ગલતી છે થોડા ઇધર ઉધર નીકળ ગયા. હાલો તો ઘરે પહોંચીને ભેગા થાય. તો ભાઈ મોરબીમાં તો ઠીક, હવે નદી ક્રોસ કરવાની આવે. વાંકાનેરમાં નદી ક્રોસ કરવાની આવી ગઈ. એકચ્યુઅલીમાં બૂટ મારા બગડી જશે. જીજુ કેવો એક્સપિરિયન્સ રે વાંકાનેરના પાણીનો? હે ના, હવે અહીંયા ગટર નથી.
હવે હોરું પાણી આવે હે. હા યાર નો આ નો હાલે પર હોરું પાણી આવે. આ બૂટ બદલાવા જોશે. આ નો ફાવે જીજુ. આમાં હોરું પાણી આવે મારા મોજા. ભાઈ સાહેબ આમાં મોજા પલરી ગયા આપણે. આ નો મેળાયું યાર. આવી નદી ક્રોસ કરવાની હતી નહોતી થાય. આવી નદી દીવ પાણી ભાઈ આ નો પોહાયો ભાઈ. આમાં પાણી વળ્યું છે બૂટમાં યાર. શું કરવાનું ભાઈ? એ મારા મોજા મારું પેન્ટ પલરી ગયું. પેન્ટ ઉપાડ્યું ચડાવી લો. મસ્તીના મોજા નવા બ્લેક કાઢ્યા હતા યાર. ઓય ભાઈ ભાઈ નેલા બૂટ. હાલો તો ફાઇનલી ઘરે તો પહોંચી ગયા. હું કરશું જો તમે જોઈ શકો છો મિત્રો. સબસબિયા કરવા પડે. મારા બૂટ હા જીજુ મેલા બૂટ. આયા ભાઈ પાણી તો જો ભરાઈ ગયું. મારે તો ઓર એમને પાણી જો આટલા પેલા તને કે આ ચેન मध्ये હાલો હવે ઘરમાં જાય મળી. હાલો પછી હાલો તો ભાઈ અત્યારે જાય એકચ્યુઅલીમાં જડેશ્વર. હાલો જીજુ દાસી. હા યાર તમે બૂટ ભીનાથી મજા આવે. હા એ ચાલે ભાઈ. બૂટ પલરી ગયા શું કરે? બૂટ ભીને ભીડ ના આવે તો મજા નથી આવતી. કઈ તો તમારી લુંગી. હાલો તો જઈએ આપણી ધનોમાં. કાં ગુજી બધા બીવે એકચ્યુઅલીમાં. હાલો તો ભીના બૂટ પહેરીને બેસી જાય. હાલો મળી. બાકી જે વિડીયો લાઈક ન કરે વિડીયો લાઈક કરો. જે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળી હવે હમણાં નીકળે ચડે છે. અમારી મોરબી સોરી વાંકાનેરની નદી શું કે મચ્છો નદી ઘણું બધું પાણી આવી ગયું છે એકચ્યુઅલીમાં. ને આ પાણી જે રહ્યું એ વધારે છે આ વખતે. ભાઈ તો તમારા ભાઈની નિશાળે આમ જ આવશે. જો અમે ઓલી દેખાતી હા એ છાપરું જે દેખાય ને એ આપણી નિશાળ. ભાઈ સાહેબ અત્યારે એકચ્યુઅલીમાં વરસાદ આવે અમારે પેન્ટ પલરી ગયા. જો આપણી નિશાળ આવશે. વરસાદ ચાલુ યાર વાર યાર. નથી ભેગું કરવાનું. જો હમણાં લોગો આવશે આપણી નિશાળનો. તો તમે જોઈ શકો છો મિત્રો આ આપણી નિશાળનો લોગો પણ આવી ગયો છે. વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત. પછી ખબર નહીં હું લખ્યું હતું કેમ કે સાચું ભણ્યો નથી. મેં દોપહેર તક સ્કૂલ ગયા. ભાઈ તો હવે જાય જડેશ્વર મહાદેવના મંદિરે. તો હવે દર્શન કરે છે ત્યાં જઈને. હવે ડાયરેક્ટ મહાદેવના મંદિરે ભેગા થાય કેમ કે વરસાદ આવે એટલે હું ફોન મૂકી તો કોથરીમાં શું કરે. ભાઈ તો અહીંયા અત્યારે મોરબી સોરી વાંકાનેરનું ક્યુ લોકેશન છે એ કોમેન્ટ કરજો. તમને લોકોને ખબર જ છે કયું છે. ત્યારે પાણી પડે હાલો હું ભાઈ ડાયરેક્ટ લોકેશન ઉપર કઈ કરું. ભાઈ પાણી પડે મારો ફોન કરી. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયો ભંગેશ્વર. ભાઈ આપણે ભંગેશ્વર આવી ગયા છીએ એકચ્યુઅલીમાં. હમણાં અહીંથી પછી જવાનું છે બીજી જગ્યાએ એટલે કે જડેશ્વર મહાદેવ. અત્યારે આવ્યા ભંગેશ્વર મહાદેવ. જીજુ તમે અહીંયા આવી ગયા છો ક્યારે? ફર્સ્ટ ટાઈમ. હાલો દર્શન કરી. પેલા બૂટ ચંપલ ને ત્યાં ઉતારી હાલો દર્શન કરાવી. અંદર જો અવેલેબલ હશે એટલે તેમાં અલાઉડ હશે તો તમને પણ દર્શન કરાવશું. હાલો મળીએ. તો ભાઈ સાહેબ જય શ્રી મહાકાલ. ભાઈ સાહેબ આ એક ફિલ્મમાં ભજન ચાલુ છે ને પ્રસાદી પણ ચાલુ છે અત્યારે. તો આપણે શ્રાવણ મહિનો છે એટલે પ્રસાદી નથી લેવાની અત્યારે. બાકી સાહેબ લોકેશન નહીં. હું અહીંયા ઘણા એટલે કે ઘણા ટાઈમ પહેલાં આવ્યો હતો અહીંયા. જ્યારે હું ઓલમોસ્ટ ગણો ને 13-14 વર્ષનો નહીં સોરી એમ તો એ પહેલાં આવ્યો હતો 13-14 નહીં 8-10 વર્ષ ઓલમોસ્ટ હશે ત્યારે હું આવ્યો હતો. એ પછી ઘણા ટાઈમ પછી આજે આવ્યો હતો. ભાઈ તો જય હનુમાન દાદા. ભાઈ સાહેબ
જી તો ઉપરથી નજારો જોવાનો બાકી. ભાઈ સાહેબ હજી મેન જે નજારો રહ્યો એ હવે દેખાવાનો. આ સાઈડ દેખાય બાકી દર્શન કરી લઈ. ભાઈ સાહેબ મારા બૂટ ભીના થઈ ગયા યાર. શું કરે હાલે બીજું. મહાદેવ માતાજીનું મંદિર છે. ફાઇનલી દર્શન કરી લીધા. ભાઈ તો લોકેશન તમે જુઓ ખાલી નજારો જે છે જોવાનો મેન એ તમે જુઓ ખાલી. ભાઈ સાહેબ લિટરલી આ તો હજી પાછળનો ભાગ છે. મેન જે આગળનો ભાગ છે એ હમણાં દેખાડું. એકચ્યુઅલીમાં અહીં શું ઝાડવા વધી ગયા છે તો હમણાં સીન જરા ઓછો આવે. બાકી હું જ્યારે સૌથી પહેલાં આવ્યો હતો અહીંયા ત્યારે લિટરલી જોરદાર હતું લોકેશન. જોકે હજી છે બટ હે હાલો ફોટા આવે તો ફોન વાગે મારા પપ્પાનો. હેલો જવાબ નથી દેતો. ચલો તમને આગળનો વ્યૂ એકચ્યુઅલીમાં દેખાડું. આગળનો વ્યૂ જ્યારે તમને દેખાડું. ભાઈ સાહેબ આમાં લાદીમાં સ્લીપ થવાનો ચાન્સ છે. બીક બહુ લાગે તો મીરા ચાલુ પણ સ્લોલી ચલેગા વરના ગીર જાય. ઓકે ડન ઇટ્સ ઓકે ડન ઓલ સેટ. કેમેરા રોલ એક્શન. ભાઈ સાહેબ ઓ માય ગોડ લિટરલી ભાઈ આ નજારો જે રહ્યો મને કાફી જગ્યાએ અહીંયા જુઓ લપસ્યા હિંચકા પણ છે આ જગ્યાએ. લિટરલી ભાઈ સાહેબ હે મારા રામ. ભાઈ સાહેબ લપસવાની બીક બહુ લાગે. શું કરે હાલો તો ફોટા થોડા પાડી પછી નીકળી મળીએ. હાલો બ્રો કશો જવાબ નથી દેતો. મને કોઈ ઓળખતું જ નથી. તો ભાઈ ફાઇનલી હવે દર્શન કરી લીધા. હવે જાય છે નીચે એકચ્યુઅલીમાં. તો હવે અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે એકચ્યુઅલીમાં. જો તમારે ફોટોગ્રાફી કરાવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો માય ડિયર જીજાજી ગૌતમસિંહ જાડેજા. તો તમારે કોઈને ફોટોશૂટ કરાવવું હોય તો કોમેન્ટ કરી દેજો. આપણે ફોટો શૂટિંગ પણ કરે છે ફોટોગ્રાફર. સોરી હાલો તો હવે જાય નીચે થોડાક અંદર તો શું સોરી નીચે હવે જાય દર્શન કરી લીધા. બાકી જે વિડીયો લાઈક ન કરે વિડીયો લાઈક કરો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો. બાકી હું ફોટો પડાવી લઉં. જય હનુમાન દાદા જય શ્રી રામ. જોઈ શકો તમે આગળ જે મેન રહ્યું ને એ મને એક તો આ મૂર્તિ ને બીજી આગળ જે છે બે મૂર્તિ છે એ જોઈ લે. એમણે આગળ ઉભા બોલાવે કામ પતાવી. જે વાત કરતો તો બીજી મૂર્તિ આ છે વિષ્ણુ ભગવાનની. ને હજી એક છે જે મેન મને લિટરલી દિલથી એમ બહુ ઘણી સરસ લાગી ને સારી પણ છે એકચ્યુઅલમાં. જે છે આ દેવો કે દેવ મહાદેવ. લિટરલી આ મૂર્તિ પણ ઘણી સારી છે મને બહુ ગમી. હવે ફાઇનલી જાય છે હવે જાસી જડેશ્વર મહાદેવ મંદિરે શનિદેવનું મંદિર. હાલો તો ભાઈ પવન ચાલુ થયો ફૂલ. મારો અવાજ હરખો નહીં આવતો હોય. પવન ચાલુ થયો ફૂલ જોરદાર આવી રહ્યું છે સાથે ચોકે નો પ્રોબ્લેમ. હાલો એરિયા ચાલો બાકી પવન જોરદાર છે ને લિટરલી તમે આવો યાર અહીંયા આવો ફાઇનલી આવો. હાલો તો હવે જાય રિક્ષામાં હવે જશે અહીંથી જડેશ્વર મહાદેવ. હાલો હવે મળી આપણે જે મેન હતા એ મહાદેવના દર્શન આર્યા મહાદેવ ગણેશ્વર મહાદેવનું મંદિર જે રહ્યું આ છે. આગળ ફંક્શન કરાવી દઉં. હાલો મેન મહાદેવનું મંદિર એ પછી આ છે પણ ચાલો અહીંયા પણ દર્શન કરવું. આગળ
ઉપર હજી એક મહાદેવનું મંદિર છે અહીંયા નાનું બાજુમાં, ત્યાં પણ દર્શન કરી લો. ત્યાં એકચ્યુઅલીમાં પૂજા ચાલુ છે અત્યારે, પૂજા કરે છે, આપણે દર્શન કરી લઈએ. તો ભાઈ મહાદેવના દર્શન કર્યા ને જલ અર્પણ કરે છે આપણા જેવું. ગણપતિ દાદા, હનુમાનજી. હમણાં પરત દીકરાની ભાઈ અહીંયા લાગીમાં લપસાઈ જાય તો પણ ન પ્રોબ્લેમ. મહાદેવના મંદિરમાં થોડીક કષ્ટી થાય, થોડુંક આપણે જે કાંઈ ભૂલ કરી હોય એનું ફળ આપણને મળી જાય. તો ભાઈ હવે બીજું તો કાંઈ છે નહીં નવીનમાં. હાલો તો બીજું આવે આપણે નીકળી હવે જાશું મહાદેવના મંદિરે, એટલે કે જડેશ્વર મહાદેવ. એમાં બૂટ પલળી ગયા ફૂલ. હવે ઈચ્છા નથી થતી બૂટ પહેરવાની, જરા પલળી જાય ને આજ નથી મજા આવતી બૂટમાં, એટલે આના કરતાં એટલે જ આપણને ચંપલમાં વધારે કમ્ફર્ટેબલ છે. હાલો તો હવે જાશું ને. અહીંયા અત્યારે પબ્લિક પણ સારું છે, ઘણું બધું પબ્લિક છે. અહીંયા વરસાદ ચાલુ થયો, વધારે વરસાદ ચાલુ થયો. ઘાવ નીકળી હવે રિક્ષામાં. હાલો હવે ડાયરેક્ટ મહાદેવના મંદિરે જવા.